શિવપુરાણ ભાગ 160. મુનિએ કહ્યું, એ સંપૂર્ણ પદાર્થોના પૂર્ણ જ્ઞાતા સુધી ભુવનેશ્વરી ઉમાના જેમનાથી સરસ્વતી પ્રગટ થયા હતા એ અવતારનું પુનઃવર્ણન કરું. તે દેવી પરબ્રહ્મ મૂળ પ્રકૃતિ ઈશ્વરી નિરાકાર હોવા છતાં પણ સાકાર તથા નિત્યાનંદમયી થતી કહેવાય છે. સૂર્યે કહ્યું, હે તપસ્વી મુનિઓ, તમે લોકો દેવીના ઉત્તમ અને મહાન ચરિત્રને પ્રેમપૂર્વક સાંભળો, જેને જાણવા માત્રથી મનુષ્ય પરમ ગતિની પ્રાપ્ત થાય છે. એક સમયે દેવતાઓ અને દાનવોમાં પરસ્પર યુદ્ધ થયું. એમાં મહામાયાના પ્રભાવથી દેવતાઓની જીત થઈ. આ કારણે દેવતાઓએ પોતાની સુરતા પર બહુ ગર્વ થયો. તે આત્મપ્રશંસા કરતાં કરતાં એ વાતનો પ્રચાર કરવા લાગ્યા કે અમે લોકો ધન્ય છીએ, ધન્યવાદને યોગ્ય છીએ. અસુરો શું કરી લેવાના છે? તેઓ તો અમારા લોકોનો અત્યંત દુષ્ટ પ્રભાવ જોઈને ભયભીત થઈને ભાગી જાય. કહેતા કહેતા પાતાળલોકમાં ચાલ્યા ગયા. અમારું બળ અદ્ભુત છે, અમારામાં આશ્ચર્યજનક તેજ છે. અમારા બળ અને તેજ દૈત્યકુળનો ઉન્મેષ કરવામાં સમર્થ છે. અહો, દેવતાઓનું કેવું સૌભાગ્ય છે! આ રીતે દેવતાઓ જ્યાં ત્યાં ડીંગ હાંકવા લાગ્યા. તદંતર એ સમયે એમની સામે તેજનો એક મહાન પૂત પ્રગટ થયો, જે પહેલાં ક્યારેય કોઈના જોવામાં આવ્યું ન હતું. એને જોઈને બધા દેવતાઓ વિસ્મયમાં પડી ગયા. તેમના ગળા રૂંધાઈ ગયા અને પરસ્પર પૂછવા લાગ્યા, આ શું છે, આ શું છે? એમને ખબર નહોતી કે શ્યામા ભગવતી ઉમાનો જ ઉત્કૃષ્ટ પ્રભાવ છે, જે દેવતાઓના અભિમાનના ચૂરેચૂરા કરનારો છે. એ સમયે દેવરાજ ઇન્દ્રએ દેવતાઓને આજ્ઞા આપી, તમે લોકો જાઓ અને યથાર્થરૂપે પરીક્ષા કરો કે આ કોણ છે. દેવેન્દ્રના મોકલ્યા વાયુદેવને તેજપુંજ પાસે ગયા. ત્યારે તેજોરાશિએ એમને સંબોધ કરીને પૂછ્યું, અરે ભાઈ, તમે કોણ છો? એ મહાન તેજના પ્રકારના પ્રશ્ન પર વાયુદેવતા અભિમાનપૂર્વક બોલ્યા, હું વાયુ છું, સંપૂર્ણ જગતનો પ્રાણ છું. હું જ સર્વાધાર પ્રવેશમાં આ સ્થાવર જંગમ રૂપ આખું જગત ઓતપ્રોત છે. હું જ સમગ્ર જગતનું સંચાલન કરું છું. ત્યારે મહાતેજે કહ્યું, હે વાયુ, જો તમે જગતના સંચાલનમાં સમર્થ હો તો આ તણખલું મૂક્યું છે તેને તમારી ઈચ્છાનુસાર ચલાવો તો ખરા. ત્યારે વાયુદેવતાઓએ બધા ઉપાય કરીને પોતાની બધી શક્તિ કામે લગાડી, પરંતુ તે તણખલું પોતાના સ્થાનેથી તલભર પણ ન ખસ્યું. એથી વાયુદેવ લજ્જિત થઈ ગયા. તે ચૂપ થઈને ઇન્દ્રની સભામાં પાછા આવ્યા અને પોતાના પરાજયની સાથે ત્યાંનો બધો વૃત્તાંત તેમણે કહી સંભળાવ્યું. એ બોલ્યા, હે દેવેન્દ્ર, આપણે બધા જ મિથ્યાત પોતામાં સર્વેશ્વર હોવાનું અભિમાન રાખીએ છીએ, કેમ કે કોઈ પણ નાનામાં નાની વસ્તુને પણ અમે કશું કરી શકતા નથી. ત્યારે ઇન્દ્રે વારાફરતી સમસ્ત દેવતાઓને મોકલ્યા. જ્યારે એ બધાને જાણવામાં અસમર્થ થયા ત્યારે ઇન્દ્ર સ્વયં ગયા. ઇન્દ્રને આવતા જોઈને તે અત્યંત દુસ્સહ તે તત્કાળ અદૃશ્ય થઈ ગયું. આથી ઇન્દ્ર બહુ વિસ્મિત થઈ ગયા અને મનમાં બોલ્યા, જેનું આવું ચરિત્ર છે એ સર્વેશ્વરને શરણે હું જાઉં છું. સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર વારંવાર આ ભાવનું ચિંતન કરવા લાગ્યા. એ સમયે નિશ્ચળ કરુણામય શરીર ધારણ કરનારા સચ્ચિદાનંદ સ્વરૂપિણી શિવપ્રિયા ઉમા એ દેવતાઓ પર દયા કરવા અને એમના ગર્વને હરવા માટે ચૈત્ર સુદ નોમને દિવસે બપોરે ત્યાં પ્રગટ થયા. તે તેજપુંજની મધ્યમાં બિરાજમાન હતા. પોતાની ક્રાંતિથી દસે દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા અને સમસ્ત દેવતાઓને સુસ્પષ્ટ રૂપે જણાવી રહ્યા હતા કે હું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છું. એ ચારાત્મા ક્રમશઃ વર, પાસ, અંકુશ અને અભય ધારણ કરી રહ્યા હતા. શ્રુતિઓ સાકાર થઈને એમની સેવા કરી રહી હતી. એ ખૂબ જ રમણીય જણાતા હતા તથા પોતાના નૂતન યૌવન પર એમને ગર્વ હતું. એમણે લાલ રંગની સાડી પહેરી હતી, લાલ ફૂલોની માળા ધારણ કરી હતી અને લાલ ચંદનથી એમને શણગાર થયો હતો. તે કોટી કોટી કંદપ સમાન તથા કરોડો ચંદ્રમા સમાન છટાદાર ચાંદનીથી શોભિત હતા. સૌના અંતર્યામિણી, સમસ્ત ભૂતોની સાક્ષી તથા પરબ્રહ્મ રૂપિણી એ મહામાયાએ આ પ્રમાણે કહ્યું. ઉમા બોલ્યા, હું જ પરબ્રહ્મ પરમ જ્યોતિ પ્રણવ રૂપિણી તથા યુગલ રૂપ પ્રધારિણી છું. હું જ સર્વ કાંઈ છું. મારાથી ભિન્ન કોઈ પદાર્થ નથી. હું નિરાધાર હોવા છતાં સાકાર છું. સર્વતત્વ રૂપિણી છું. મારા ગુણ અતકર્ય છે. હું નેત્ર સ્વરૂપ તથા કાર્યકારિણી રૂપિણી છું. હું જ ક્યારેક પ્રણવ વલ્લભાનો આકાર ધારણ કરું છું અને ક્યારેક પ્રણવલ્લભ પુરુષનો આકાર ધારણ કરું છું. ક્યારેક સ્ત્રી અને પુરુષ બંને રૂપમાં એક સાથે પ્રગટ થાઉં છું. હું સર્વરૂપિણી ઈશ્વરી છું. હું જ સૃષ્ટિ કરતા બ્રહ્મા છું. હું જ જગતપાલક વિષ્ણુ છું. હું જ સંહાર કરતા રુદ્ર છું. સંપૂર્ણ વિશ્વને મોહ પમાડનાર માયા હું જ છું. કાલી, લક્ષ્મી અને સરસ્વતી વગેરે સંપૂર્ણ શક્તિઓ તથા આ સકલ કલાઓ મારા જ શ્રી પ્રગટ થયેલી છે. મારા જ પ્રભાવથી તમે લોકોએ સંપૂર્ણ દૈત્યો પર વિજય મેળવ્યો છે. હું જ સર્વ વિજયની ન જાણીને તમે લોકો
વ્યર્થ જ પોતાનું સર્વસ્વ માની રહ્યા હતા. જેવી રીતે ઇન્દ્રજાળ કરનારો સૂત્રધાર કઠપૂતળીઓને નચાવે છે, એવી રીતે હું ઈશ્વરી જ સમસ્ત પ્રાણીઓને જ નચાવું છું. મારા જ ભયથી હવા ચાલે છે, મારા જ ભયથી અગ્નિ સર્વને સળગાવે છે. તથા મારો જે ભય માનીને લોકપાલ નિરંતર પોતાના કર્મમાં લાગે રહે છે. હું સર્વથા સ્વતંત્ર છું અને પોતાની લીલાથી ક્યારેક દેવ સમુદાયને વિજય બનાવું છું તથા ક્યારેક દૈત્યોને વિજય બનાવું છું. માયાથી પર જે અવિનાશી પરાત્પર ધામનું શ્રુતિઓ વર્ણન કરે છે તે પણ મારું જ રૂપ છે. સગુણ અને નિર્ગુણ એ મારા બે પ્રકારના રૂપ મનાયા છે. એમાંથી પ્રથમ તો માયા છે અને બીજું માયા રહી છે. હે દેવતાઓ, આવું જાણીને ગર્વ છોડો અને હું સનાતની પ્રકૃતિને પ્રેમપૂર્વક આરાધના કરું. દેવીનું આ કરુણાયુક્ત વચન સાંભળીને દેવતા ભક્તિભાવથી મસ્તક નમાવીને એ પરમેશ્વરીની સ્તુતિ કરવા લાગ્યા. હે જગદેશ્વરી, ક્ષમા કરો. હે પરમેશ્વરી, પ્રસન્ન થાઓ. હે માત, એવી કૃપા કરો જેથી ફરી ક્યારેય એમને ગર્વ ના થાય. ત્યારથી બધા દેવતા ગર્વ છોડીને એકાગ્રચિત થઈને પૂર્વવ્રત વિધિપૂર્વક મહાદેવીની આરાધના કરવા લાગ્યા. હે બ્રાહ્મણો, આ રીતે મેં તમને ઉમાના પ્રાદુર્ભાવનું વર્ણન કરી બતાવ્યું, જેના શ્રવણ માત્રથી પરમપદની પ્રાપ્તિ થાય છે. ભાગ 160 પૂરો.